નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું અ વિઝિટ ટુ અ ગાર્ડનનો એસે, જે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ એમપી છે અને ધોરણ 8 છે એની સેમ 2ની એક્ઝામમાં આ નિબંધ છે એ દર વખતે પૂછાય જ છે. આ નિબંધ મોસ્ટ આઈએમપી છે, એટલે જ તમારા લોકોની ડિમાન્ડ હતી કે એક્ઝામમાં પૂછાય એવા નિબંધ છે ગુજરાતી ભાષાંતર સહિત સમજાવો ને. એટલે જે ગ્રામરના જે આઈએમપી નિબંધ છે એને આપણે ગુજરાતી ભાષાંતર સહિત તમને લોકોને સમજાય એ રીતે સરળ ભાષામાં તમને સમજાવવાની ટ્રાય કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા હોય ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. હવે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ સરદાર ગાર્ડન ઇન ધ ઇવનિંગ. ગઈકાલે હું સરદાર ગાર્ડનમાં ગયો હતો. ઇટ ઇઝ અ બિગ ગાર્ડન. તે એક મોટો બગીચો છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા બધા વૃક્ષો અને ફ્લાવર પ્લાન્ટ્સ એટલે કે ફૂલના છોડ છે. There is a lovely fountain in the middle of the garden. મિડલ એટલે વચ્ચે અથવા તો મધ્યમાં. શું કીધું? બગીચાની વચ્ચે એટલે કે મધ્યમાં એક સુંદર ફુવારો છે. ફાઉન્ટેનનો મીનિંગ થાય ફુવારો. A cool breeze was blowing. કુલ એટલે કે ઠંડુ અને બ્રીઝ એટલે હવાની લેરકી અને બ્લો એટલે થાય ફૂંકાવું. ઠંડી હવાનું લેરકી ફૂંકાતી હતી અથવા તો ઠંડો પવન છે એ ફૂંકાઈ રહ્યો હતો. બર્ડ્સ સેંગ મેરીલી ઇન ધ ટ્રીસ. મેરીલીનો મિનિંગ થાય અહીંયા આનંદપૂર્વક અથવા તો મસ્તીમાં. વૃક્ષોમાં પક્ષીઓ છે એ આનંદથી ગાય છે. I saw many colorful butterflies around the flowers. મેં ફૂલોની આજુબાજુ ઘણા રંગબેરંગી પતંગિયા જોયા. The ગુલમોહર tree looks so beautiful. ગુલમોહરના વૃક્ષો ખૂબ જ સુંદર લાગતા હતા. The children were playing on slides and swings. ચિલ્ડ્રન એટલે કે બાળકો. બાળકો છે એ સ્લાઇડ એટલે કે લસરપટ્ટી અને સ્વિંગ્સ એટલે કે હિંચકા. બાળકો છે એ હિંચકા અને લસરપટ્ટીમાં રમતા હતા. Some were running about on the soft green grass. કેટલાક લોકો છે એ નરમ લીલા ઘાસ પર દોડતા હતા. રનિંગ એટલે દોડવું. Some old people were sitting on the benches and talking. કેટલાક વૃદ્ધ લોકો છે એ ત્યાં બેન્ચ પર બેસીને વાતો કરી રહ્યા હતા. There was a balloon man and ice cream seller too. ત્યાં બલૂન મેન એટલે કે ફુગાવાળો અને એક આઈસ્ક્રીમ સેલર એટલે કે આઈસ્ક્રીમ વેચનારો પણ હતો.